વૃદ્ધોની સુખાકારી માટે એક નવી પહેલ કરવામાં આવી। ગાંધીનગરના વૃદ્ધોને ઘરે બેઠા મળશે હવે સારવાર અને આ અવસર યોજનાનો મેયરના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે। અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને લીલી ઝંડી આપવામાં આવી છે। મેયર સહિત ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લીલી ઝંડી આપી છે। અટલ રથ ઘરે ઘરે જઈને વૃદ્ધોનું ચેકઅપ કરશે। 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધોને લાભ તેનો મળવાનો છે। આરોગ્ય રથમાં મેડિકલ ઓફિસર સાથે નર્સ અને હેલ્પર પણ હાજર રહેશે। ગાંધીનગરમાં રહેતા 35,000 વૃદ્ધોને આનો લાભ મળવાનો છે અને યોજનામાં 500 જેટલા વૃદ્ધોના રજીસ્ટ્રેશન પણ અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે। તો મનપા દ્વારા વૃદ્ધોના સ્વાસ્થ્યની સુખાકારી માટે નવી પહેલ કરવામાં આવી છે। ગાંધીનગરમાં રહેતા વૃદ્ધો ઘરે બેઠા જ મેડિકલ ચેકઅપ કરાવી શકશે, જે માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ અવસર યોજનાનો મેયરના હસ્તે પ્રારંભ કરાવ્યો છે। જેમાં અવસર યોજનાના અંતર્ગત અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને લીલી ઝંડી આજે આપવામાં આવી। મનપાના મેયર મીરાબેન પટેલ સાથે જ ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રથને લીલી ઝંડી આપી છે અને રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। આ અટલ રથ ગાંધીનગરમાં ઘરે ઘરે ફરશે અને 60 વર્ષથી વધુના વૃદ્ધનું મેડિકલ ચેકઅપ કરશે અને જો જરૂર જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર સારવાર પણ આપવામાં આવશે। આરોગ્ય રથમાં એક મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને હેલ્પર પણ હાજર રહેશે। આ અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથનો લાભ 35,000 જેટલા વૃદ્ધને મળવાનો છે। તો અત્યાર સુધીમાં 500 જેટલા વૃદ્ધોનું રજીસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું છે। આરોગ્યનો રથ અને એમાં આરોગ્યની ટીમ સાથે ઘરે ઘરે જઈને મહિનામાં એકવાર એમનું ચેકઅપ કરશે અને એમાં જરૂર જણાશે તો અમારા નજીકના હેલ્થ સેન્ટર અથવા તો સિવિલમાં એમને રિફર કરશે અને એમાં અમારી ટીમ પૂર્ણપણે એમનામાં આરોગ્યની સાથે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કર્યા વગર અમે સતત કાર્ય કરીશું।